પૈસા લાવો. वाह क्या मुस्कुराहट है। એટલે આ તમારા મા દીકરાને કઈ ધંધો છે કે નહીં હારા પૈસા માંગ કરો છો આ બાપા હું પૈસા ઝાડ ઉપર બેઠો અને તારે શું કરવા પૈસા ને લે હમણાં સ્કૂલ ખુલે છે, મારે સ્કૂલ બેગ લેવી છે. જો હમણાં કંપાસ લેવાનો છે, પછી પેન્સિલ, રબર, કલર ને એવું બધું લેવાનું છે. ઘડીક તાર મમ્મી મારે પેલું લેવું ને આ જવું પાર્લર જવું હવે તું આવ્યો મારે આ લેવું ને પેલું લેવું લે ભણવા જાય તો ખર્ચો તો આવે ને. કેટલા જોઈ તારે પપ્પા 500 રૂપિયા ખાલી બેગ જ આવશે. તેરા ભલા હો બીજું બધું પેટ્રોલ 200-300 માં આવી જાય. એક કામ કરો ને 1000 રૂપિયા આપી દો, વધશે ને એટલે હું તમને આપી દે. જોજે હો તારી મમ્મી પાછી કટકી નો કરી જાય પૈસા તને આપું પણ તારે કામ કરવું પડશે. ઈ હું વળી હાલ કહું જો આમાં 1000 રૂપિયા છે દેખાય છે બે નોટો 500 ની છે. હવે આ ચેલેન્જ ઈ છે કે આ ફુગાને અહીં મેં મૂકી દીધો આને તારે હાથેથી અડવાનો નથી, કોઈ વસ્તુથી પણ આમ અડવાનો નથી, દૂરથી વસ્તુ ફેંકીને પણ આ ફુગાને અડવાનું નથી અને 1000 રૂપિયા કાઢવાના છે. ઈ પણ કેવી રીતના નીકળે? ઈ નીકળે પણ આવી બધી વસ્તુ કરવાની શું જરૂર છે? સીધા 1000 રૂપિયા આપી દો ને. તઈ ભાઈ તો તમને પૈસાની કિંમત ખબર જ શું પડે? મહેનતથી પૈસા કઈ રીતે કમાવાની તને અત્યારે ખબર પડશે. ચાલો આ 1000 રૂપિયા તારે લે જોઈએ છે ને એના માટે મહેનત કરવા લો. सही बात है. કેવી રીતના નીકળશે? ભણવામાં ધ્યાન રાખો ને તો બધી ખબર પડે. આવું ભણવામાં આવે. क्या बात कर रहे रे बाबा। અહીંયા ફરી આવો હો. આ હું લાવ્યો અરે તમે જોતા રહ્યો ની. મારો હાલ 500 રૂપિયા હું લેવા જાઉં છું. डिब्बे में आटा नहीं है. એમાં આટા નો આવે. अरे डिब्बे में आटा नहीं है. આમાં આટા નો આવે. अरे यार कैसे समझाऊं इस आदमी को? अरे डिब्बे में आटा नहीं है. આ ડોબીને જાઉં લા અહીંયા. જો આ ડબરો આ ઢાંકણું આ બંધ થઈ ગયું. આમાં ક્યાં આટા હે? अरे यार मैं इस आटे की बात नहीं कर रही हूँ, रोटी बनाने के आटे की बात कर रही हूँ. તો પણ એમ કેને સીધું આ ડબરાની જેમ તારામાં આટા નથી. તો આટા क्या વગરનું- भराई गई हूँ. આટા વગરનું તો મને ભરાઈ ગયું. આટા નહીં યાર. अरे वाह तुम्हें पगार આવી ગયો. હા વાલી આજ પગાર આવી ગયો ને આજ તો હું બહુ ખુશ છું. તું અહીંયા લઈ હાલ પેલા અહીંયા તો આજ છે ને હું તને આ નોટમાં 1 લખીને આપું છું બરાબર. જો આ 1 કડી 1 હવે આની પાછળ તું જેટલા મીંડા લખીને આજ એટલા રૂપિયા હું તને આપવાનો. હા તું મોજ કર. તું મીંડા લગાડ તો હું વોશરૂમ જઈને આવું. अभी मजा आएगा ना भिड़ो। આજ તો તને મોકો મળી ગયો એટલે 3-4 જીરો તે લગાડી દીધા છે. तुम जाते જ જોઈ લો. अरे मुझे चक्कर आने लग गया अब. તારા આગા આટલા રૂપિયા તો મારી હાથ પેઢી ભેગી થાય ને તો તને નહીં આપી શકે. દેવાન તેવાન ન હોય તે મોટે ઉપાડે કેતા ન હોય તો મૂડ ખરાબ કરી નાખો. 1 રૂપિયો નહીં મળે જા. ઓય હા બોલો. મારો મોબાઈલ લેવો છે. ફોન છે તો ખરા તારી પાસે? હું છે આ 7-8 વર્ષથી એકનો એક તો મોબાઈલ ઢેડું છું. તો પણ એમાં શું થઈ ગયું? અમે 7-8 વર્ષ ત્યાં ઢળીએ છીએ. અમે કીધું અમારે નવો લેવો છે. પણ આમાં મારા ફોટા નથી હારા આવતા. એ તો જેવા ડાસા હોય એવા આવે. ખોટી લવારી કરો માવો. મારો મોબાઈલ લેવાનો છે ઈ લેવાનો જ છે. આ દિવાળી પર કેટલી હારી હારી ઓફરો આવી છે બધા મોબાઈલમાં. તો ફોન લેવો છે ફાઇનલ એમ ને? હા તો પછી એક કામ કરીએ ને તો આપણે આઈફોન જ લઈ લઈએ. હે આઈફોન. હા પણ એક શરત છે. હું જે તને ચેલેન્જ આપું ને તારે પૂરી કરવી પડશે. નો લઈ દે તો સીધી રીતે ના પાડી દેતા હોય તો नहीं. મને ખબર છે ચેલેન્જ માં તમને નથી જીતવા નથી દેતા ને કાઈ મોબાઈલ લઈ દેવો નહીં. ફોન લેવો છે કે નથી લેવો? ઈ તો લેવાનો જ છે. તો ચાલો જા ખાલી એક ગ્લાસ આ કાર્ડ ને આ ખાલી કપ. ઈ કપ ને કાર્ડ ની છેડે મૂકવાનો. પડી ગયો. તો પડી જ જાય ને વજન આવે. હા ચેલેન્જ આપડી ઈ છે કે કપ પડવો ના જોઈએ. ઈ થોડો કે તો વજન આવે તો પડી જ જાય ને તો. પણ ચેલેન્જ ઈ છે આમાં સાયન્સ એવું લગાવવાનું છે
એ કાર્ડ ગ્લાસ ઉપર મૂક્યું, પછી અહીંયા કપ મૂક્યો, પછી આ પડવો ના જોઈએ. આઈફોન એમને ના આવે બકા, 1.5 લાખ રૂપિયાનો આવે. सही बात है. ચાલો દિમાગ લગાવો, તમારી પાસે ટાઈમ બહુ ઓછો છે. હું તેમાં હું વળી જો વચ્ચે ના મૂકવાનો હોય, છેડે મૂકવાનો. હા, એ હળવી વસ્તુ રખાય ને કઈક. તો આનાથી હળવું શું હોય? આ મૂકી દે, આ ખાલી છે ને. ચલો ટેપ માર દો. બળજબરી નથી કરવાની, સાયન્સ લગાવવાનું. હું કરી દઉં? તમે કરજો, તમારાથી નહીં થાય કાંઈ રે નહીં કાંઈ પડી જો જાય. હું કરી દઉં તો હું આઈફોન લઈશ. નહીં તમારે નથી લેવાનું. તો ચેલેન્જ જે પૂરી કરે એને ફોન લેવાનો છે. ચાલ, ક્યાંય જાતા નહીં. આવું લેવા દારૂ. તું જોતી જા, દારૂ દીકરી થઈ આ છે પાણી. સાયન્સ નો કમાલ જો તું હમણાં. યસ, આપણો આઈફોન 17 ફાઇનલ. એ મને ફોન નો લઈ દેત કાંઈ નહીં, ખાલી ફોન નું કવર તો લઈ દેજો ને. હે પપ્પા, હા, તમને એક પ્રશ્ન પૂછું. પૂછ ને. આ પતિ પત્ની માંથી સૌથી વધારે સુંદર કોણ હોય? પતિ પત્ની માંથી સૌથી વધારે સુંદર પતિ પત્ની માંથી સૌથી વધારે સુંદર પત્ની હોય. તો બ્યુટી પાર્લર માં હું ઘઉં ચોખા લેવા જાઉં છું. तो कौन था ये? तो क्या था ये? लेकिन ये साला कर क्या रहा है यहाँ पे?
Fiore.